આજે આપણે 1 ચમચી ઘી અને કોઈપણ પ્રકારનું ગળપણ નાખ્યા વગર, જેમ કે ખાંડ, ગોળ કે માવો નાખ્યા વગર જ આપણે હેલ્ધી ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવીશું. 1 ચમચી ઘી ગરમ થાય એટલે એના અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. અહીંયા તમે તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અહીંયા મેં કાજુ, બદામ, તલ, સૂર્યમુખીના બી અને ખસખસ લીધા છે. સરખી રીતે બધું શેકી લેવાનું છે. બી કાઢેલી ખજૂર અને આપણે જે સાતળીને તૈયાર કર્યા હતા ડ્રાયફ્રૂટ એ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા વાટી લઈશું. હવે અડધી ચમચી ઘી અને વાટેલી ખજૂર આપણે સરખી રીતે મિક્સ કરીશું. થોડી ગરમ થાય એટલે એના અંદર આપણે અંજીરના નાના પીસ કરીને એડ કરીશું અને અધકચરા વાટેલા ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. અંજીર અને ખજૂર જે લડ્ડુને કુદરતી મીઠાશ અને બાઇન્ડિંગ આપશે અને આપણે નાના હાથેથી લાડુ બનાવી લઈશું અને સુકાયેલી ગુલાબની જે પત્તી આવે એમાં આપણે આવી રીતે મિક્સ કરીશું એટલે સરસ એવા તમારા ડ્રાયફ્રૂટ લાડુ બનીને તૈયાર થશે. આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, હેલ્ધી પણ છે. રક્ષાબંધન હમણાં આવે છે તો ઘર પર જ તે હેલ્ધી લાડુ બનાવી શકો છો અને ભાઈના સેહતનું પણ ધ્યાન આપણે રાખી શકીએ છીએ. આ લાડુમાં કોઈ પણ જાતની સ્વીટ નાખવામાં આવી નથી એટલે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે.